ચાકુ ક્યાં ગયું છે? ક્યાં કોણ જાણે બધું મૂકી દે ને કઈ ખબર જ નથી. જલપા, હા આ રસોઈ બની કે નહીં? હું તો કાંઈ રસોઈ બનાવવા નથી આવી, હું તો ચાકુ લેવા આવી મારે જામફળ ખાવું એટલે. થા રસોઈ કોણ બનાવશે? તને તો ખબર છે નાસ્તો કરીને બે ભાઈને બહાર જાવું છે. તો હું કરું? કેમ હું કરું? રસોઈ નો કરી ન ખાય? ના ના, ઓલે નનકીન કયો જીગુને, કેમ? એને કહું તો ઈ એમ કે ભાભીને કયો. મને એમ કે છે તમારી રસોઈ સારી નથી બનતી. હવે મારી હારી ન બનતી હોય તો પછી એને બનાવવી પડે કે નહીં? હા ઈ તો કે આ તમારી બેયની વચ્ચે છે ને આ ત્રણેય જણા પીસે છે, ખબર છે? બે ભાઈ ને તારા હાહરા. હવે એનું જોવાનું કે નહીં? એનું જોવાનું તો બધું મારે જ જોવાનું. ગમે એ કામ કરું તો કે આ હારું નથી કર્યું ભાભી, આ આમ છે, આ આમ છે, તો પછી તું જ કરી નાખ ને. એક તો કરવુંય નથી ને કરવા દેવુંય નથી. તો હવે મારે શું કરવું? આ એમ નહીં, ઈ જ્યારે પૈણી નહોતી એવી આ ઘરમાં ત્યારે હું જ બનાવતી હતી ને બધું. હા ભાઈ તું તો મારી રસોઈ સારી થાતી હતી, હંધે ખાતા હતા જ ને. ઈ ભલે ની કે એનું છે ને તાર ગણીને ગાંઠે નહીં બાંધવાનું, આપણે આદમીને જોવાનું. ઈ બિચારાને આખો દી કામ કરવાનું હોય ને અત્યારમાં ભૂખ્યા જાય, કેવું લાગે? કેવો જીવ બળે આપણો? હું બધુંય સમજુ છું, પણ ઓલીને બે શબ્દ કેવા પડે. એક તો માણસ કામ કરે અને એમે માથે ઊભા ઊભા ટક ટક કરવાનું. એને કવચ છું, એને સમજાવું છું. આ એને ઘરવાળો ભૂખ્યો જાય છે પણ એને નથી જીવ બોલતો, શું કરવાનું? એક તો કઈ કરવું નથી અને પાછી દાપણ થાય. ઈ જ વાંધો આવે છે. તો આવે પણ અટાણે તો છે ને તું રાંધીને ખોલાને બિચારાને જવાનું છે, વાટે બેઠા છે. જો હું કાંઈ રાંધવાનું નથી. આજથી તમારે છે ને બધું કામ એને જ કહેવાનું. ઈ જ રસોઈ કરશે. હું હવે રસોડામાં આવીશ નહીં. હવે તમારે જે કરવું એને કરજો. તો ભૂખાર્યો તો ભૂખાર્યો, બહાર ખાવું હોય તો બહાર ખાવ, એને કેવું હોય તો એને કયો રસોઈ બનાવી નાખે, ને હોટલમાં જાવ તો હોટલમાં જાવ, ને ટિફિન મગાવી તો ટિફિન મગાવી. તો ઈ ના પાડે તો પછી તે કીધું એમ જ કરવાનું ને. હા. તમારી બેન વચમાં પીસાવાનું તો અમારે બધાયને ને. તો હું શું કરું? મારે ઢેડોય કઈરે રાખવાનો અને ઓલીનું સાંભળે રાખવાનું. મારા બાપાએ કઈ સાંભળવા નથી ભૂકલી. એને કહો તો ઈ તો નાશ પાડવાની છે. તોય તું કેસો જોયું ને? એને કઈ હક. નાચ પાડેસ નહીં, નાચ પાડેસ હા પણ હું કે હે ને, અને કાંઈ એવું હોય ને તો વારા કરજો 8-8 દીના. આ છે ને મારે પોહાતું નથી. આ બબે ત્રણ બાયું આદમી ભૂખા રહે એટલે આ કોકને ખબર પડે ને તો આપણા દાંત કાઢે. જો ટિફિન લીધા વગર ના જાય તો હારે ઓફિસમાં બેહે તો એમ ન કહે કે તમારે બાયડું નથી કે દરરોજ બહારનું ખાશો, ટિફિન નથી લાવતા? એ બધું પહેલા વિચારવાનું હતું. કેમ પેલા એટલે મારે વિચારવાનું હોય કે કેમ? તમારે વિચારવાનું તમે હોય? ઘરમાં જોતા નથી કે આખો દિવસ એ શું બોલે છે કે હાલો આપણે એને બે શબ્દ કહીએ ને ચૂપ કરાવી દઈએ. એને કવચ છું અને હજી હવે એને કે મેં કીધું પેલા તું રસોડામાં હતી ને એટલે તને પૂછી દો કે ઓલા વાટે બેઠા છે રાંધું કે નહીં. રાંધવાની ચોર છે, ક્યાંથી રાંધે ઈ? પણ તો એમ કામ કરને તું રાંધી નાખ તો એ બીજા કામ કરી નાખશે, કચરા પોતા ને કપડા ને એવું. બીજું તો શું કરવું? એને રાંધવું ન ગમે. એ દાખલો પડે છે. હા તો હવે તો બીજું તો શું કરું? અત્યાર સુધી એમને મમ્મી, અત્યાર સુધી હું કામ કરતી હતી નહોતી ત્યારે કોઈ જાતનો વાક નીકળો તો મારો. ભાઈ તારું તો મને ખબર છે કઈ કેવા પણ નથી. ને હવે જ કેમ નીકળે? ઈ આવ્યા પછી જ. પણ એ વારો તારો થાય. હવે એને એવું નથી ખબર પડતી કે આપણું ઘર છે, આપણા ઘરવાળા છે, આપણે રસોઈ કરીને એને ટિફિન ત્યાં દેવા પડે. એ કમાય છે તઈ આપણે ખાઈ છીએ, પણ એ સમજતી નથી. તો પછી હવે તે કીધું એમ હવે તું એ નહીં કર ને એ નહીં કરતો, કા બહારથી ટિફિન ને કા હવે હોટલમાં ખાવાનું, કા એક રાંધવા વાળી રાખી દઈ થાય. ઉઠવામાં દાખલો પડે છે. વહેલું ઉઠવું પડે તો આ ટિફિન કરવાનું હોય તો વહેલું ન ઉઠવું પડે? તો ઉઠવું જ પડે ને, પણ અડધી રાત સુધી મોબાઈલ મસળતી હોય. પછી સવારે ઉઠવામાં પછી એને વાંધો જ આવે ને. સવારે 7 વાગે ને તો એ રૂમની બારી નથી આવતી. જો હું કહી દઉં મમ્મી, અડધું કામ ઈ કરશે ને તો જ હું અડધું કરીશ. ઈ નહીં કરે ને તો હું નહીં કરું. આ ચોખ્ખી વાત. હવે કઈ ગલતી નથી થઈ ગઈ. હવે એક કામ કરો, હવે તમે બે નો રાંધવો હોય તો મારે જ રાંધવું પડે. હું રાંધી નાખી, તમે બધા તમારે કરવું એમ કરજો, કામ કરવા કરજો, ન કરે કાંઈ નહીં. તમારે એને મારે ન કેવું? મારો તો જીવ બળે. ઘરવાળો મારા 2 છોકરા જાય એટલે ભૂખા. તમારે એને કઈ ન કેવું હોય તો રાંધી નાખો, મને કઈ વાંધો નથી. હા તો તું જા તમ તારે, હું રાંધી નાખી. હા એવું બાળું ને કે હાથ બાળવા હારા. હાલો હું તો કરી નાખું. એનું પાછું છે ને મને મૂકેલું કાંઈ ન જડે છે, આમાં કાંઈ નહીં મળે.
હવે મારે ઓલીને પૂછવા જવું પડશે ક્યાં મૂક્યું એ બધું. ઘર અંધારી રે રાત લગી મારી ચારે સવાર પેલે ઘોડે રે કોણ ચડે મારા આંદોલનો સવાર. આ શું કરે છે? બસ વસ્તુ જોઉં છું કે સારી વસ્તુ એ રાખું અને ખરાબ વસ્તુ એ જવા દઉં કે કામ કરવાવાળી તો હું એક જ છું ને મમ્મી આ ઘરમાં. એટલે આ રસોઈ ક્યારે કરવાની છે હવે? આ બધાય વાટે બેઠા છે. ખબર છે તને તારા હારાને બહાર જાવું છે તો હું શું કરું? તો તારે રસોઈ કરવાની છે. હું શું કરું? તો રસોઈ તો હું કરવાની જ છું, હું ક્યાં ના પાડું છું, પણ હું મારા ટાઈમે કરીશ. જો મમ્મી હજી રાતને જવાને વાર છે, હજી એ 10:30-11 વાગે જાય અને હજી 9-9:30 જ થયા. એને જવાનો ટાઈમ થાય રસોઈ અંદર બધી બની જાય. એ ઉપાધિ કરો માં એમ તમે. નહીં, આ ઘરમાં રાજ એક જ માણસ છે, આ બીજા માણસ નથી. આ તાર હારાને જાવું છે એ વાટે બેઠા છે. કયું ના તો કે પૂછે તો બાયું રસોઈ કરી તો હું જમીન જાઉં બહાર. તો પછી જલપા ભાભીને કયો ને બનાવી દે. આમ પણ રસોઈ તો એ જ બનાવે છે ને, હું ક્યાં બનાવું છું. પણ આ તો હું એક વખત મેં ખાલી ભાભીને કીધું કે શાકમાં મીઠું વધી ગયું તો એનું ખોટું લાગી ગયું. તે દીનું રસોઈ નથી બનાવતા, મને કે તું બનાવી છે, હું નહીં બનાવું. એટલે જો મમ્મી મેં રસોઈ ના તો નથી પાડી, રસોઈ તો હું બનાવી નાખી, મને આડે નથી ચડતી, પણ હું કે મારા ટાઈમે કરે હું એમ. એવું ન હાલે. આ ઘરમાં છે ને બધાયનું જોય. તમે બે જણા એકલા નથી રહેતા. અને ભાભીએ એકવાર કીધું કે મીઠું શાકમાં વધારે છે તો એમાં તારે મગજમાં લઈ લેવાનું શું અરે કામ છે? પણ મેં કેમ મગજમાં લીધું છે? મેં ભાભીને કીધું શાકમાં મીઠું વધારે છે અને ભાભીએ મગજમાં લીધું અને ભાભી નથી રાંધતા. એને ચૂલો મારા ઉપર નાખ્યો, બીજું કઈ નથી આમાં. હા તો પણ તું રસોઈ કરી બીજા કામ કરશે. કામ તો કરવાનું છે ને. હે આ કર કે આ કર એમાં શું ફેર પડવાનો છે? જો મમ્મી રસોઈ છે ને ભાભીના ભાગનું કામ છે અને બીજું તો કામ હું કરું જ છું. પણ આ તો વટમાં ને વટમાં મેં રસોઈ લઈ લીધી, પણ હું બધા કામમાંથી નવરી થાવ રસોઈ ત્યારે કરું ને કે થોડા કઈ ભાભી મારા ભાગનું કામ કરી નાખવાના છે. પણ એ કરે જ ને તો તું રાંધ તો હું એને કચરા પોતાનું કપડાનું કહી શકું કે નહીં? આ તો હું રાંધીશ ને, હમણાં નવરી થાય એટલે રાંધવાનું કરી જવાનું. કપડાં મેં ધોઈ નાખ્યા ને કચરા પતાવી મેં કરી નાખ્યા. હે ભગવાન, તું કેમ સમજતી નથી? આ કહું છું તો ખરી, આ ભાઈ છે, તારા હાહરા છે, ઘરમાં બીજા બધાય છે કે નહીં? એને જવાનું હોય તો એના ટાઈમે ન રંધાય, તમારા ટાઈમે તમારે રાંધવાનું ને ખાવાનું. બીજું કાંઈ કામ હોય ને તો બોલો ને મમ્મી. આ તમે તમારી મોટી બહુને સલાહ આપો એટલું બસ છે. હું તો બધાને વધારાની જ છું. મને એમ હતું કે મારા હાહુ મને સમજે, પણ આ મારા હાહુ પણ મને નથી સમજતા. એ પણ મને બોલે છે. કોણે કીધું વધારાની છો? તું હાથા કરીને વધારાની થાશો. મારે તો જો બે હરખ્યું. એને હમણાં કીધું તો એને એમ કીધું કે જીગુન હાથની રસોઈ નથી ભાવતી, મમ્મી હું નહીં બનાવું. એને કીધું. તને કહું તો તું એમ કે હું મારા ટાઈમે બનાવી. વચમાં મારે શું કરવું? આ મને પૂછે હે આદમી તો મારે શું જવાબ દેવો? તો મમ્મી મેં ના તો નથી પડી ને, ભાભીએ તો હાવ ના જ પાડી દીધી રસોઈ હું નહીં જ બનાવું. મેં એમ કીધું કે હું બનાવું, હમણાં નવરી થાય એટલે બનાવી નાખું. અને ભાભીને તો અવડું હાલતા આવડે છે ને મારી યાર. તમને તો ખબર છે કે ભાભીને વાતમાં બધી બાબતમાં મારી અવડું જ હાલવા જોઈએ છે. તું અત્યારે શું કરશો? અવળી નથી હાલતી. એમ કહેવાય ને કે ભાઈ મમ્મી સારું કે પપ્પાને જાવું છે તો હું વહેલી રસોઈ બનાવું, અડધી કલાક વહેલી બનાવીને મોડી બનાવવી. મમ્મી મારે નવરું થવું હોય ને બીજા કામે મારે પતાવવા હોય ને, ભગવાને મને 2000 થાય. ભગવાનને મારે કેવું છે કે આવતે જન્મમાં આ ઘરની વહુ બનાવે ને મને તો 4 હાથ આપે, 4 હાથ. હું એમ નથી કહેતી. તું રસોઈ કરીને તો ભાભી બીજા કામ કરી નાખે. કરે તો ને ગાડા એકની આડા ભરીશ. એ કરે જ છે કામ. હા તમને તે જ હારી લાગે છે. અને ઠેકીને ના પાડી દીધી કે રસોઈ નહીં કરું તોય તમને તે જ હારી લાગે છે ને. હું તો કડવી જ લાગવાની છું. દવલી રહી ને વાલી તો તમારી એક જ છે. એ સારું, તમારે બેયને ન કરવી હોય ને તો પછી આ બહારથી ટિફિન મંગાવી લેવું. તમારી પછી છે ને રસોઈ વાળી રાખી લેજો. બે અડધા પૈસા આપજો અને રાંધવા વાળી હું રાખી લઉં. તમારી ઈચ્છા તમને જેમ ઠીક લાગે એમ. તમારે રસોઈવાળી બંધાવી તો રસોઈવાળી બંધાવો, પૈસા આપવા હોય તો પૈસા આપો. બાકી 11 વાગે હું રાંધી રાખીશ. જ્યારે જમવું હોય ને 11 વાગે આવી જજો. ના જમવું મને પહેલાં કહેજો, એટલે એટલું ઓછું રાંધું જેથી કરીને અન્નનો બગાડ ન થાય. હા એટલે અન્ન બાબતે જેટલું તને પેટમાં બળે છે ને જાગૃત છે ને એટલે આ બીજા કામ માટે રહે તો સારી વાત કહેવાય. અરે પણ મમ્મી હું છે ઘરના 70% કામ તો હું કરું છું. 30% કામ તમારે લાડકી વહુને કરવા પડે તોય તમને દાખલો આવે. તમે એમ કેમ નથી કહેતા કે નાના જીગું તમે લઈ હું રાંધી નાખું તું બીજું કામ કર? એમ તો કોઈને કેવું જ નથી. અડિયો ગમે હોય ગમે કામ તો કે નાખો જીગુ માથે ફટ સ્વાહા એમ જ કરો. બોલી એમ કે હું કામ કરું છું, તું એમ કે હું કામ કરું છું. બોલ હવે એને મેં કીધું કે હું કામ જ કરું છું ને, તું એમ કે હું કામ કરું છું. હું તો આખો દી બેઠી રહું એવી વાત કરે. કાં તમારી મોટી બહુ એને સમજાઈ દેશો, મારી ખોટી લાંબા ટૂંકી લપચપ ના કરે. હા
એની કરતાં છે ને કામના ભાગ જ પાડી લ્યો. 8 દી તારે રસોઈ કરવાની, 8 દી એને, એટલે કોઈને પેટમાં જ ન દુખે ને કોઈને બોલો દાખલોય ન પડે. એના કરતાં કામ વળી રાખી લે ને બેમાંથી એક વાર કામ જ હા ન તો કરવા. પૈસા આપો તો કામ વાળી રાખી. ગયા મારા બાપા લેવા. બાપની ઘરે આમ જાણે નોકર સાકર ને બધું હોય ને એવા અહીંયા કરે છે નખરા બધા. લે હાલ્યું આવ્યું. જો આ રોજ વહુ છે ને ટાઈમે નાસ્તો નથી કરી દેતી ને મારે મોડું થાય છે. પણ એનો બનાવીને તો ઘડીક બેહો ને તો હું તમને બનાવી દઉં. હવે તારથી ઊભું નથી રહેવાતું ને તું શું બનાવી દેવા નાસ્તો? તો હું કરું? આ તમને દરરોજ મારે ભૂખ્યા રાખવાના? એ બહાર હોટલો ઘણી છે, રસ્તામાં આવે છે, ઇડલી ને સંભાર ને કંઈક ને કંઈક ખાઈ લઉં. આ પણ છે ને મારે શેઠે જવાબદારી મને આપી છે. તિજોરીની ચાવી મારી પાસે હોય. મોડું થાય ને તો પછી મારથી કંઈ કહેવાતું નથી કે ઘરમાં ઝઘડા થાય છે અને એના હિસાબે રસોઈ નથી કરી દેતા. મારે સવારનો નાસ્તો કર્યા વગર આવવું પડે છે. પણ દરરોજ તો બહારનું ખાઈ અને પછી હવે તબિયત બગડે. હવે આ ઉંમરે આપણે છે ને ધ્યાન રાખવું પડે, બહારનું બહુ ખવાય નહીં. એ તો પણ હવે આ બાયો માણાને હક ન હોય એ બાજવામાંથી ઊંચી આવે તો પણ રસોઈ કરી દે ને. ઊભી થઈને વહેલી ઉઠીને કંઈ નાસ્તો કરે તો ખાઈને જાવીને પછી શું થાય? આવી જ પરિસ્થિતિ સર્જાય આપણી મા બાપની. તો આ ઉંમરે મારે નોકરી ધંધા કરવા પડે. એ છોકરાઓને એને બહુને ખબર પડવી જોઈએ. આ તો સારું છે કે છોકરાઓને ટેકો થાય થોડુંક. આપણે નવરા બેઠા હું ખોટા ટાઈમ બગાડવા. આપણને એમ હતું કે હાલો ભાઈ બે છોકરાને લગ્ન થઈ જાય ને એટલે આપણે નિરાશ એને પછી શાંતિથી હરશું ફરશું, ક્યાંક જાત્રા કરશું. આ તો અમુકની ઉપાધિ આવી. આની કરતા એમ અટાણે બાંધે ને હોવું તેમ થાય કાન કરતા પહોણાવ્યા ન હોત ને તો સારું હતું. એકેય નો સમજે. બસ એને તો પેલા શું છે હામ આવ્યા નથી કે કૂતરા બિલાડાને જેમ બાંધ્યા નથી. કોના બાપનો ગ્રાહ લૂંટાઈ જાય છે ને કઈ ખબર નથી પડતી. હવે એકવાર આને જિજ્ઞાએ હું કહી દીધું કે ભાભી શાકમાં મીઠું ઓછું છે, ત્યાં એને મગજમાં લઈ લીધું મને રસોઈ કરતા નથી આવડતું, એટલે મને તો ચોખ્ખી ના પાડી દીધી. આજ પછી હું રસોડામાં જ નહીં આવું. બોલો, તમારે ટિફિન બંધાવવું હોય તો ટિફિન બંધાવો, રસોઈ વાળી રાખવી તો રસોઈ વાળી રાખો, જેમ કરો એમ કરો. રાઈના દાણા જેટલી પણ સહન શક્તિ નથી આજની આ બાયુમાં. આ તો ઠીક છે કે હજુ ભેગા રહી છે. મને લાગે કાલ સવારે નોખા થવાના પેંતરા છે એ લોકોના. પછી તો એમ જ કરવું પડે ને. જુદા થાય તો અહીંયા કોણ આવશે પછી રાંધવા? આ ફાડ્યું રાંધશે ને ખાહે. અત્યારે એકેયને સમજવું નથી. બેય મને એમ કીધું કે તમારે રસોઈ કરવી તો તમે કરી નાખજો. મોટીએ તો એવું જ કીધું કે તમારે કરવી તમે કરો, બાકી હું તો રહોડામાં આવવાની જ નથી. હા, એ નાસ્તો ન બનાવે સવારે રસોડામાં ન ઘૂસે એમાં મારી શું ભલે થાય. શેઠની આગળ મારે કેટલું નીચા જોડું થાય એ મને ખબર છે. કાલ સવારે ચાવી બીજાને આપી દે તો શું સભ્યો હોય ને બધા કર્મચારીઓ, એમાં મારી કલંકી થાય કે જો મોડા આવતા હતા ને તો ચાવી લઈ લીધી શેઠે. એટલે મારે તો શું છે ચારે બધી ભીહાવાનું રહી છે. સાચી વાત છે, પણ એવું હોય છે ને તો હું કાલથી વહેલી ઉઠીને તમને બનાવી દઈ. મને નહોતી ખબર ને કે આ નહીં બનાવે એમ. મને આજે એમ હતું કે થોડુંક વહેલું જાવ ને એટલે આ ટોપો પહેરી લીધો, ટાઈટ હતી ને બધું હાલ ટોપો પહેરી લઉં અને બાઇક પર નીકળી જાઉં. પણ મને એમ થયું કે ટિફિન આવી જાય બની જાય. ત્યાં તો હતું ત્યાં બધું રોજ થાય છે એ જ વસ્તુ થઈ આજે. સમજવું જ નથી ને. અને મોટી નાની એમ કે હું જ ઘરના કામ કરું તો મોટી એમ કે હું જ ઘરના કામ કરું. બોલો વાગી ગયા 7:30 થઈ ગયા. એકેને સમજવું જ નથી. કેટલીક મારો છે ને અત્યારે મગજ કામ નથી કરતો આ બેયની સાંભળી. મેં કીધું તો લાવો બે પૈસા આપો તો મેં કીધું રાખી લઉં રાંધવા વાળી. હા, પણ કામ ન કરવું હોય તો કામ વાળી રાખી લેવી, મારા જ રાખી લેવી. બીજું તો શું કરવી? આ મરે તારથી થતું નથી અને તું રહોડામાં ઊભી રહી કેટલી વાર રોટલી વણાઈ તારથી. હાલો હું કરી નાખે. કાલ સવારે કોક આવશે કે હા બબે હોવું છે ને તમારે રાંધવું પડે. તમારી કોક કિંમત કરી જાય, મારી નહીં કરે. ઈ પૌણીને આપણને લાવ્યા છે, આપણે એને પરણાવીને આપણે દીકરાને નથી લાવ્યા. સમજી ગઈ તું? એટલે આજની આ બધી વહુ છે ને એને તો એમ છે કે આ સાસુ છે ને એ તો અમારી ગુલામ હોવી જોઈએ, અમે કેવી એમ થવું જોઈએ. એકેને નમતું નથી લેવું. એમ આપણને એમ થાય કે હાલો હું મોટીને સમજાવું કે ભાઈ તું તો સમજ, તો કે મારે જ બધું સમજવાનું. નાનીને કહું તું નાની છો બે કામ તારે કરી નાખાય, તો કે હા હું વધારાની છું મારે ડહાડવાના. લ્યો હવે હું બધાય કામ કરી નાખું ને હું રાંધું તો થાય. જરાય છે ને નમતું જોખવું નથી કે સમજદારી દાખવવી નથી. બસ પેલા શું કહેવાય કોણ જાણે એવું પ્રકારના સંસ્કાર છે ને એ બસ બાંધવા સિવાય બીજું કંઈ ખબર પડતી જ નથી. નકર મેં કીધું કે 8 દીના વારા કરી દઉં. 8 દી આને રસોઈ કરવાની ને 8 દી આને રસોઈ કરવાની. તો ઓલી કે હું રસોઈ નહીં કરું, ઓલી કે હું તો રસોઈ કરે જ નહીં. બોલો હવે રસોઈ તો એકેય નહીં નથી કરવી. આ બધાના હાથ તેલવાળા થઈ જાય, ચીકણા થઈ જાય, વઘાર ઉડે એમાં ચહેરા કાળા પડી જાય અને ધુમાડો ખાય તો જરાક ઉધરસ આવી જાય, તકલીફ પડે ને બધી. એ તો નાની હું કે હું રસોઈ કરવાની ના નથી પાડતી,
પણ હું 11 વાગે કરે. રાજને જવાનું વાર છે, રાજને જવાનું હશે ને તો એ કરે. હા, તો હા. ઘરમાં રાજ એક જ માણસ છે, આ બીજા બધા વાટ જોઈને બેઠા હોય, બસ. ભેગા જાય ઈ. પોતપોતાના ધણીને સાચવી લેવાના, બીજા બધા જણા ઉપરથી પડ્યા છે. હા. એ અમે હતા તો તમારા ધણી આવ્યા છે, એ તને ભાન નથી એ લોકોને. મન કે મારા જ ટાઈમે રસોઈ થાય, જેને ખાવી એ ખાય, ન ખાય ન ખાય. બોલો. હા તે ખાધા વગર હું જાઉં છું, પછી છોડ ને હું બહાર નાસ્તો કરી લઈ. સવારમાં હું ચાલુ કર્યું હતું બધા ભેગા થઈ હે? હા હું નાવા ગયો તો અવાજ આવતો હતો કે બખાડા લેતા હતા હું નથી કરતી. તો મમ્મી ને ભાભી લોહી પીવેસ મારું. કેમ? એ બખેડા ઉપાડે છે. હે ને કામના રાંધવાના બીજા હે ના હોય. તે પણ રાંધવા તો તું રાંધી દેશો ને તારે રાંધી નખાય ને પણ એમાં હું થઈ ગયું હું જ રાંધું છું. એટલે તો કહું છું જો આ બધા ભાગ પાડી દીધેલા છે ને તમે કામના કે ભાઈ રસોઈ તારે કરવાની અને બીજા કામ ભાભી કરે તો પછી કરી નાખવાનું ને. પહેલા ભાભી કરતા હતા, હવે તારો વારો આવ્યો રસોડામાં તો તારે કરવાનું, ભાભી બીજા કામ કરી નાખે. ભાભી કેવા અજીબ છે નહીં? અને તમે છે ધીમેથી બોલો, મારા કાનમાં રાડું નાખીને નહીં બોલો. ધીમે તો બોલું છું. રાડું નાખો નોકરી બરાડા જ પાડો, બૂમ જ પાડતા શીખાશ તમે. ધીમે બોલતા શીખો, કોઈ બેરું ના હોય, બધાને સંભળાતું જ હોય. ભાઈ મને ખબર છે કે બધાને સંભળાતું જ હોય પણ અમુક અમુક માણસોને સંભળાય નહીં. આ બસ આમ બોલો. આ ભાભી કેવું કર્યું ખબર છે ને? ખાલી મેં એક જ વખત કીધું કે ભાભી શાકમાં મીઠું વધી ગયું, તે દિન એની મગજમાં વાત કરી ગઈ લે કે જીગુનમાં રસોઈ નથી ભાવતી. તો હું સાચું ના કહેવાય કે શાકમાં મીઠું વધી ગયું એમ? તે દિને રાંધતા નથી. આપણે છે ને કહેવાય નહીં મીઠું ઓછું હોય તો આપણે નાખી દેવાય ઉપરથી. અરે વધારે નાખ્યું તો એટલે મેં કીધું ઓછું હોય તો હું ના કહું, ખારું બડા જેવું કાંઈ. એ કોયરું એ વાતને મેલો. હું રસોઈ બનાવતી હતી, મમ્મી કે આ ટાઈમે બનાવવાની. મેં કીધું કે નહીં, હું જ્યારે મારો ટાઈમ હશે ને ત્યારે રસોઈ બનાવી, હું નવરી થાય ને ત્યારે. પણ એવું થોડું કહેવાય વાત કરશો તે કે તારા ટાઈમે થોડી રસોઈ બનાવવાની હોય. જો બધાને સમયસર જવું હોય ઓફિસે, કામ ઉપર જવું હોય તો ત્યારે તો ટિફિન તૈયાર જોઈએ, રસોઈ નાસ્તા તૈયાર જોઈએ, બધું જોઈએ કે નહીં? તો મારે બીજું કામ ન હોય? હા તો પછી એક કામ કરો, બધાને કયો જેના ધણીને જેટલા વાગે જવું હોય, જેટલા વાગે ખાવ ને એટલા વાગે બનાવી દે. હવે તો એમ જ કરવું, તમારું એકનું જ રાંધું. જોવા ભાભી ભાઈનું રાંધે, મમ્મી પપ્પાનું રાંધે અને હું તમારું રાંધું. હવના ઘરવાળાને હવ હાચવો, જલસા કરો. આમ તો એમ જ કરાય હો ઘરમાં. આ હવનું કામ હવ કરે. હવે નક્કી કરો, હવે છે ને આપણો બેડરૂમ આપણે સાફ કરવાનો અને રસોઈ બનાવીને રહોડું સાફ કરી નાખીશ. આપણા કપડાં હું ધોઈ નાખીએ, આપણા વાસણે ઉડકી નાખીએ, લપ જ નહીં, પીંજણ જ નહીં. હવના કામ હવ કરો, ઝઘડા સમાપ્ત. આવું ક્યાંય ભાળ્યું છે કે બધા ભેગા હોય તો હો ના ધણીનું હવ રાંધે? તમારે આમ બાયુના તમારા મગજમાં કઈ વાત નો હરખી આમ શાંતિથી જીવવાનું તમને કોઈને આવડતું જ નથી? આ દેરણ જેઠાણીને તો બાંધવાનું જ લખ્યું છે ભગવાને. તો બનતું ના હોય તો શું કરું? તમે તમારા ભાભીને જઈને કહો ને આવું બધી વસ્તુ ના કરે. હવે એને શોખ છે કરવાનો તો પછી એમાં મારો શું વાંક છે? તો આપણે થોડુંક લેટ ગો કરી નાખાય કે નહીં? આપણે શું થઈ ગયું? આપણે નહીં ગણીને ગાંઠે બાંધવાનું, એ બાંધે તેનો મગજ એવો છે એ બાંધે. આપણે હારા થઈને રહેવાય અમુકનું. મને ખોટી રીતે સારું થતા ન આવડે, તમને ખબર છે. આપણે ફેક નથી, આપણે જેવા છીએ રિયલ હામાં છીએ. એક્સેપ્ટ કરવું એ કરે ને ના કરે ઘેરે જાય. તમારા બાયુને સમજાવી એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. કોઈ દી પથ્થર ઓગળાય નહીં, તમારા મન કોઈ દી પીગળાય નહીં. કઠણના કઠણ જ રહો તમે. તમને એટલી ભાન ન પડે કે પરિવાર એક હપીને રહેતા હોય તો આપણે થોડું ઘણું લેટ ગો કરીએ, બધાને એકબીજાને ખોટું આમ આંખે થાય એવું ન કરે. એવું નથી આવડતું તમને કોઈને? અંતે ખરાબ તો હું જ દેખાવાની, મને ખબર જ છે. હરકું લઈ હવાલદારનો એની જેવું છે. ગમે એટલું કરી દો, કોઈના માટે જીવ આપી દે તો આપણે તો હારા થતા જ નથી કોઈ દિવસ. તારા બાપા હવાલદાર હતા એ મને નહોતી ખબર પાછી. મગજ છે ને પત્તર નહીં આણો. કેમ તે કીધું ને કે હલકું લઈ હવાલદાર? કેવત કહેવત. હું તો એમ તારા બાપા હવાલદાર હતા, તું એની છોકરી મારા બાપા હવાલદાર તમારા ડાટિયા ભાંગી નાખ્યો તમારી ભાભીના, તમારા માના ને બધાયના. તમારી ભાભીને ભૂગીને પાછી વેડી હોત, જો મારી એરેસ્ટ વાત કરાવી દેત, જેલમાં નખાઈ દે તેને. હું મારા બાપા હવાલદાર હોત ને તો આ સારું છે ભાઈ. તારા બાપા જે હતા એ બરાબર છે અને આ જે હવાલદાર હોત ને તો તું છે ને કોઈના બાપનું માનત નહીં. અત્યારે માનતે નથી કોઈને પીછી તો માનત તું. જો મારી વાત સાંભળ, તું એ બધી વાત છોડ. રમત તો રમતની જગ્યાએ રહે. રમત નથી કરતી. ઘરમાં છે ને કોઈ જાતના મારે ઝઘડા નથી જોતા. એટલે શાંતિથી રહેવાનું. થોડું ઘણું કામ આપણે બે કામ વધારે કરી નાખીએ તો આપણે કહાઈ નહીં જાય. એટલે કરી નાખવાના પ્રેમ. મને એકને નહીં, આ સરા છે ને બધાને આપો. હું કરું જ છું. હું કપડાં હું જ ધોઉં છું, કચરા પોતા મેં જ કર્યા, રાંધાઈએ હું. થોડું ઘણું આમ તેમ રાંધવામાં થઈ ગયું કલાક અડધી કલાક, તેમાં કાંઈ બધા નાડું ન નાખવાની, મદદ કરાવવાના હોય. આ તો હંધાય છે ને મગજમાં વાત છૂઈ છૂઈને બેસી જાય. અહીંયા બાપની ઘરે આવું જ કરતા આવી છે એના. હું છે ને ભાભીને કહી દઈ અને મમ્મીને કહી દઈ. પણ છે ને તમે થોડીક શાંતિ રાખજો બધા. તો કે ભાઈ ભાભીને કહેતા જ છે, મારો ભાઈ છે એટલે મને ખબર જ હોય. એ તો છે ને એની બાયડી જેટલું કહે ને એટલું જ કરે. બાયડી એમ કહી દે ને કે હું નહીં રાંધું તેમ જ કે હા વાલીડી બોલ, તું કહે ને તો હું ટિફિન લઈ આવું. બાકી તું જેમ કે ને એમ જ થાય ને. મારો ધણી
મારા ધોરણે બીજાનો પક્ષ લઈને બાયડીને જેમ ફાવે એમ કેવા આવે કંઈક શીખો મોટા ભાઈ પાસેથી બાયડીને કેમ હચવાય. આ છેલ્લે છે ને ગૌઢા થવાનું પથારીને પડશે ને તો ભાભી નહીં આવે કે માય નહીં આવે. આ ગુવાડા ગાભા ધોવાય બાયડી જાય છે ને તમને રોટલો ઘડીને બાયડી જ ખવડાય છે. અને કાંઈક થાય ને તો સેવાય બાયડી જ કરશે, બીજું કોઈ નહીં કરવા આવે. એટલે બાયડીને હાચવો એટલે બધું આવી ગયું. હા ખબર છે હો, મને બધી ખબર પડે. એ મારો ભાઈ છે, એ કેટલામાં છે ને ઈ મને ખબર છે. હું જોતી જ હોય, હું ભાભીને એક એક બોયલા આવીને ઝીલે છે. તો હું નથી ઝીલતો. નહીં, તમે તમારી ભાભીને ને તમારી માના બોયલા આવીને ઝીલો. બાયડી તો ખાલી કેવા પૂરતી જ લેવા શોખથી. કોઈ દીકરી દેતું નહીં હોય ને હું ગમતી નહીં હોય એટલે પરાણની લઈ આવ્યા મને, બીજું કાંઈ નથી. બાકી ન હું કેમ કરતા હોય. આ ભાઈ છે ને સમજો. મારે કાંઈ નથી જોવું. જેને બતાવું ને બતાવો, તમારે જાવ છે બતાવવું હોય. ક્યારે નાસ્તો મળશે હવે? હું શું છે બબડશો હું એકલી એકલી? બબડું કોને કેવા જાવ છે? કોઈ મારું હું નથી. નથી. કેમ આ બાજુમાં બેઠો બોલવા માંડ, એકલા એકલા ન બબડાય, વાત કરાય. શું થયું? તો કેમ કોઈને કઈ કહેતા નથી? એટલે પણ હું વાત છે કે આ તો ખબર પડે ને. આ મમ્મી આવીને રસોડામાં મને કે રસોઈ કરી? મેં ના પાડી, નથી કરી. પણ હું કામ ન કરી? કરી ન ખાય ને. હવે હું નથી કરવાની રસોઈ. કાં પણ હું કામ ને? બસ મને મજા આવે. અરે મજા આવે એમ થોડું હાલે. તું રસોઈ ન કરતો અમે બધા ભૂખ્યા ન રહી. વાત કેવી કરશો? જીગુન કયો એની રસોઈ બહુ સારી થઈશ ને એટલે. આવું કોણે કીધું તારી રસોઈ સારી નથી થતી એમ? કોણ કે? આપણા ઘરમાં છે કોણ? જીગુ. એને કીધું મને કે ભાભી તમારી રસોઈ સારી નથી બનતી. પણ તું જ તો બનાવતી હતી અત્યાર સુધી, સારી જ બનતી હતી. એમાં તને એવી વાત શું કામ કરે? એને જેને પૂછો તો ખબર પડે. મેં કહી દીધું હવે તું રસોઈ બનાવજે, મારી હારી ન બનતી હોય તો. મેં એમાં હું ખોટું કીધું? હાથે પણ એ બનાવી નાખશે, એમાં અહીંયા શું ખોટું છે? આ તને ખબર છે આ તમે લોકો રસોઈ બનાવવામાં મોડું કરો છો ને તો આ પપ્પા બિચારા છે ને નાસ્તો કર્યા વગર જમ્યા વગરના વૈયા જાય છે. તો હું શું કરું? મમ્મી મને કહેતા હતા જીગુન રસોઈ કીધું તો એ ના પાડે છે, તુંય ના પાડો તો અમે શું કરીએ? મેં તો હું તો કરવાની જ નથી. અત્યાર સુધી મારી રસોઈ સારી લાગતી હતી, બધાને ભાવતી હતી. આ આવ્યા પછી મેડમ મારા વાક કાઢે રસોઈ સારી નથી બનતી. અત્યાર સુધી નહોતા ખાતા બધા. એક મિનિટ, આ તું 2 દિવસ પહેલા કંઈક થોડુંક બગડી ગઈ હતી એ મને ખબર છે. અત્યારનો લોચો છે બધો? હા ઈ તો ક્યારેક. અરે પણ હું કાંઈ નથી કહેતો, અત્યારનું હાલે છે એમ કહું છું. હા હવે તું ના પાડે રસોઈ બનાવવાની, જીગુ બહુ ના પાડે તો મમ્મી તો બિચારા ઊભા નથી રહી શકતા. તો પપ્પા તો ભૂખ્યા જાય છે તો શું અમારે બે ભાઈને ભૂખ્યું વી જવાનું? ઈ તમારે બે ભાઈને જે કરવું એ કરી લેજો, બાયણેથી મગાવી લેજો. બાયણે નહીં ના મગાવવાના હોય. સતીબાઈએ સીતારામ થોડા છે કાંઈ તમને અહીંયા અમને ખવડાવીનો એકો રાંધીને? તો તમારું કામ શું છે અહીંયા? કામ હું છે, કામ હું છે. જય વઈ. ગમે એ કામ કરીએ, આમ કર્યું તેમ કર્યું, એક તો કામ કરવુંય નથી, કરવા દેવુંય નથી ને માથે વાંક કાઢવા. અરે ભાઈ વાંક કાઢતા હોય ને તો કાઢવા દેવાય. અમુક ને પેસરા કાઢવાની છે ને આદત હોય. એટલે મારે તો કામે કરવાનું ને સાંભળવાનું, બેય કામ કરવાના એમ. એટલે આ છે ને જીગુ વહુને દૂધમાંથી પૂરા કાઢવાની ટેવ છે. એની કરતા છે ને એનું કોઈ સાંભળવાનું નહીં. આ એનાથી થાય એટલું એ કરે ને તારાથી થાય એટલું તું કર. હા એટલે એને કાંઈ નહીં કહેવાનું, એની તારફદારી કરવાની. ખબર છે કે એનો વાંક છે છતાંય બધાય મને કહે છે. એની કોઈ તરફદારી નથી કરતું. એને કહેવાનું હશે તો રાજ્યો 2 શબ્દ કહે. હું શું કામ કહેવા જાઉં ભાઈ? કેવું હોત ને તો એને કહી દીધું હોત રાજભાઈએ. એને તો એનું જ ઉપરાણું ખેંચવાનું. મારી બાળી આમ ને મારી બાળી આમ ને તેમ ને. એ રાજને તું શું સમજશે? હું એને ઓળખું છું સારી રીતે. એ કાંઈ એવો માણા નથી કે બાયડીને કયામાં આવી જાય. એ કયામાં જ આવી ગયા એટલે તો વાંક નથી દેખાતો. અરે દેખાતો જ હોય, વાંક કીધું જ હોય. કે બધાની સામે ન કે એકલામ કહી દીધું હોય. અમને ખબર છે કીધું કે નથી કીધું. કેવું હોય ને જેનો વાંક હોય ને બધાને બેહાડીને કહેવાય. વાહ ભાઈ વાહ, બધાની સામે નિશા દેખાડવાનું એવું કહેશો તું? તો નીચે અમને દેખાડવાના. પણ ક્યાં તને નિશી દેખાડી? કોણે? મૂકો ન હવે માથા કોઈ. તમે તો કોઈ દે છે ને મારો ઉપર વિશ્વાસ જ નહીં કરો. અરે ભાઈ તારી ઉપર પૂરેપૂરો ગળા સુધી અહીંયા સુધી વિશ્વાસ છે, અહીંયા સુધી. હું રસોઈ કરવાની નથી. અરે તો હું ભૂખ્યો રે. ઓલા નહીં બનાવે તું નહીં બનાય તો અમારે જાવું ક્યાં? બાયણે હોટલ વાળા મરી અરે ગયા. હોટલ નું નથી ખાવું બાપા મારે. હોટલ તો સ્વાટી. કાઈ નહીં, ગયો ભૂખા. હા હું જો હું નથી બનાવવાની રસોઈ. મમ્મીને કયો કરતી જાવ.
હવે મમ્મી ઊભા નથી રહી શકતા રસોડામાં, રોટલી કેવી રીતે બનાવે? હા તો કાઈ નહીં, એને છે ને ઉપાડીને પ્લેટફોર્મ ઉપર બેહાડી દેજો, ખુરશી દઈ દેજો ને બેહીને કરશે રોટલી. ખુરશીમાં બેઠા બેઠા રોટલીયું ન થાય, તું સમજશો? આ ખોટા છે ને ફેંકા નો જીક, સાની મની રસોઈ બનાવી જા. કાઈ નહીં, એક સ્ટૂલ રાખી દો ને બેહી જાય, પ્લેટફોર્મ સુધી તો પહોંચી જાય ને, ત્યાં બેઠા બેઠા શાક વઘારી નખાય. ટ્રાય મારજે જોઈ, અહીં ગોઠણે પ્લેટફોર્મ ભટકાય ને તો એટલી આ ઘીરે આમ રોટલી વણાય વાત કરે, અને કઈ ખોળામાં મૂકીને વણાય કાઈ છે? નહીં, અમાર મમ્મી થી નથી થતું, તી એમ જ કરે છે. વાતું કરે, જેને કરવું હોય ને ગમે એ રીતે કરી દે, એમાં બાના નો કાઢવાના હોય. મને તેમ લાગે બાના તમે બે વહુ કાઢો છો આ ઘરમાં. હા, તમને એવું જ લાગશે. અત્યાર સુધી કે એક વાત સાચી બાઈ ની, તે હવે માનો. માનવા જેવી હોય તો માની લઈ, નકર ક્યાંથી માનવી? આમાં તો મારો બાપ ને અમે બે ભાઈઓ ભોગવીએ છીએ તમારી બળતરામાં. માનો કે નો માનો, મારે છે ને કોઈને સાબિત નથી કરવું, બરાબર? મને ખબર છે કે હું સાચી છું. મનાય જ નહીં, ખોટે ખોટું જાઓ. 40 રૂપિયાનું લઈને હોટલમાં ખાઈ આવો, ભૂખ લાગી હોય તો વધારે નાસ્તા પાણી કરી આવો, જાઓ. કઈ છે રસ્તો મારી પાસે બીજો? સતી બાયડી સીતારામ. અરે બેન તું ઘરે જાવતી હતી. અરે તો હાલ 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 કરે. હવે તું અહીં મળી ગયો છે ને, હા તો હું તને કહી દઉં કે તારે છે ને મારે ઘરે આવવાનું છે. તે કાંઈ વાંધો નહીં, ઘરે આવે પણ એવું તે શું કાંઈ કામ છે? કાંઈ પ્રસંગ છે, કાંઈ કથા રાખી છે, એવું કાંઈ છે? ના, એવું કાંઈ નથી. ઘરમાં ઝઘડા હાલે છે હમણાં. ઝઘડા હાલે છે એટલે હું કાંઈ સમજ્યો નહીં. અમારી દેરાણી જો ને હાથ ધોઈને મારી પાછળ પડી ગઈ છે. અરે ભાઈ એવું કાંઈ ન હોય બેન, અને આ તો છે ને ઘર ઘરની કહાની છે, સમજી બેન? હે એટલે છે ને એવું કાંઈ ધ્યાનમાં ન રાખવાનું હોય. તું એ ઘરની મોટી વહુ છે તો પછી આ બધું ચલાવી લેવાનું હોય બેન. હું ચલાવી લેવાનું હોય? એક આશા લઈને આવી હતી હું, એ તારી આશા હતી કે નહીં ભાઈ મને સાથ આપશે, પણ તું એના જેવો છે. અરે એવું ન હોય બેન, હું એવું નથી કહેતો, પણ તું વિચાર કર ને કે જો આપણે છે ને ફૂલ બનીને રહેવાનું હોય. આપણી છે ને સુગંધ આમ ચારેય દિશામાં ફેલાવી જોઈએ, આપણી સારી વાતો થવી જોઈએ. જો આવા વ્યક્તિ આપણે બનવું હોય ને તો એના માટે સહન કરવું પડે. ભાઈ હા. તું સહન કરવાની વાત કરે છે. અત્યાર સુધી હું ત્યાં એકલી હતી, જીકુ જ્યારે નહોતી એવી ઘરમાં પૈણીને, ત્યારે કોઈ વાંધો નહોતો. મારી રસોઈ સારી થતી હતી, બધાને જમવાનું ભાવતું હતું, બધું કામ કરતી હતી, મારા સાસુ મારા વખાણ કરતા હતા. ને આ જીગુ આવ્યા પછી શું કહે છે ખબર હમણાં? કે તમારી ભાભી રસોઈ સારી નથી બનતી. એક તો કરવુંય નથી, કરવા દેવુંય નથી. મેં એને શું કીધું, મારી રસોઈ સારી ન બનતી હોય તો તું કરવા મન. તો મને કે હું શું કામ કરું એ કે રસોઈ? પણ બેન આ નાની એવી વાત ઝઘડામાં પ્રવેશી ગઈ ને. હે મારી વાત સાંભળ, એ જે કે ને એ છે ને ખાલી સાંભળી લેવાનું હોય, એમાં છે ને બીજા વિચાર ન કરવાના હોય. પણ કેટલું સાંભળવાનું મારે? હું ત્યાં સહન કરવા ગઈ છું, બધાનું સાંભળવા માટે તે મને મોકલી છે. અરે ના ના, હું એમ નથી કહેતો, પણ હવે જો મારી વાત સાંભળ, આ સંસારમાં છે ને આવું બધું હાલ્યા કરે. ઘર હોય ને આ ઠામડા ખખડતા હોય, એ પહેલેની કહેવત છે, એ તો તને ખબર છે હે બેન? તો તું એટલી સમજદાર છો, એટલી સંસ્કારી છો, તો પછી તારે આ વાત છે ને મને કહેવાનું આવવાની હોય. સમજો, તારે છે ને એને જવાબ કાંઈ નહીં આપવાનો, તારે સહન કરીએ જવાનું. અને એક દિવસ છે ને એની આંખ છે ને ઉઘડશે જ. પણ હદ છે ભાઈ, અત્યાર સુધી હું સહન જ કરતી હતી કે મેં કીધું હશે હશે, ચલો જવા દો. આજે ચૂપ થઈ જશે, કાલે એને સમજાશે, પણ નહીં, એને તો સમજવાની કોઈ બતાવું જ નથી કે હું સમજીશ નહીં. મારે શું કરવું ભાઈ, મને કાંઈ ખબર નથી પડતી. મારી વાત સાંભળ, તારે છે ને મારી ઘરે આવવાનું છે. હા આવે હાલ આવે તારી ઘરે, બરોબર? પણ તને ખબર છે આ સંબંધ વિનુ મામાએ કરાવ્યો છે. હવે હું ત્યાં આવે તો પછી આ વિનુ મામા રહ્યા ને એને ખોટું લાગી જાય, એ તને ખબર છે. અને જો જ્યાં લગી તાર દેરના લગ્ન નહોતા ત્યાં લગી બધું હરખું હાલતું હતું કે નહીં? બધાય હારા જ હતા ને, બધાય. અને અત્યારે તને બધાય વેલા લાગતા હશે. હે તો તું જરીક વિચાર કર ને કે આ એક વ્યક્તિ છે એવી, એનો સ્વભાવ કદાચ એવો હોય છે. હું એને બેન જ કહું છું, જીજ્ઞા બેન જ. તો પછી એ તારી નાની બેન છે એવી રીતે ઘરમાં રહે ને.
પણ હું એવી રીતે જ રાખવા માંગુ છું. એની ભૂલ છે તો એને કેમ કોઈ સમજાવતું નથી? મારું કહેવાનું ઈ છે. ઈ સને સમયની વાત હોય બેન, જ્યારે સમજણ આવે ને એને ત્યારે ઈ સમજી જાય. અને આવી જાજી વાતોના તો સને ગાડા ભરાય, એટલે કહું છું. અને આ મારા બનેવી અને રાજભાઈને કેવું જામે છે, મારી વાત સાંભળ. તો હું શું કરું? તું શું કરે એટલે તારા મનમાં એવું છે કે આપણે આમ ઝઘડા કરી અને અલગ થઈ જાય એટલે રાજા એમ? હે, જો મારી વાત તો સાંભળ, જો ટાણું આવે ને તો અલગ થાવુંય પડે. અલગ ન થવાય. અને અલગ થવામાં છે ને શાંતિ નથી. હાસુ સુખ તો છે ને બધાય પરિવાર આમ ભેગા રહે ને એમાં જ છે. મારે તારું લેક્ચર નથી સાંભળવું. તારે મારી ઘરે આવવાનું છે અને મારા સાસુને, મારા ઘરવાળાને, મારા દિયરને, જીગુને બધાને કહેવાનું છે કે મને હેરાન ન કરે. કાંઈ વાંધો નહીં, હું મારા બનેવી હારે વાત કરી લઈ, મળી લઈ એને. હો, હું જાઉં છું. ઘરે ન થવું? ના, ઘરે નથી આવવું, જાઉં છું. મારી બેન, એ ભગવાન. હા રાજુભાઈ, હાલ લે, નાસ્તો કરવા જાવું છે. હાલ. હું થયું આમ ઉતરેલી કઢી જેમ બેઠો છો? આ પણ ઉતરેલી કઢી ઘરમાં ક્યાંથી હોય? એ કોક બનાવે તો ખાઈને ઉતરેલી કઢી. તે મોઢા ઉપર પછી એવા રંગરૂપ લાવવા પડે ઉતરેલી કઢી જેવું. લાવવા ન પડે, આવી જ જાય. હા, હું શું કહું, આ બધું ક્યારે બંધ થાય? હવે ચાલુ છું છે તો કોઈ પણ વસ્તુ ચાલુ થાય ક્યારેક તો બંધ થાય જ. એ ક્યારે? આપણે પૂરા થઈ જાય પછી? લાગે છે એવું. બાપ દીકરો ત્રણે ભૂખ્યા રહી છે અટાણે તો. બોલીએ એકવાર ખાલી મારા ભાભીને કહેવાય ગયું કે દાળમાં મીઠું વધારે નાખ્યું હતું, તો વધારે મીઠું છે એટલું કીધું. એ વાત મારા ભાભી મગજમાં ભરીને બેઠા છે ને એમાં બધું ઘરમાં હોબાળો કર્યો છે, હોબાળો. હા, તેમાં એક દિવસ મીઠું વધી ગયું, ખાઈ લીધું હોત તો કાંઈ વાંધો હતો? એને જીગુ હવે કીધું ને એને છે ને મગજમાં ફિટ કરી દીધું કે મને રસોઈ બનાવતા નથી આવડતી, આજ પછી હું નહીં બનાવું, તમે બનાવજો. મેં ભાઈ ઓલી નહીં કીધું હોય, મેં એનું નાક વાઢ્યું, પણ એ કે મને થોડી ખબર હતી, ખાલી હતું તે મેં કીધું. બે છે ને બે એકબીજાના માથા પડે તો લોહી ન નીકળે એવું છે. કુતરી મીંદડ્યું છે બે. હા, મને એવું જ લાગે કે મીંદડી અને કૂતરા આ બધા જે મરતા છે ને એ આવતા જન્મમાં માણસ થઈને દેરાણી જેઠાણી બનતા છે, મને એવું લાગે. 100%ની વાત કરી મોટા, 100%ની વાત, મને એવું જ લાગે છે. હા, દેરાણી જેઠાણી ન ભળતું હોય ને એટલે આપણે સમજી જવાનું આ ગયા જન્મમાં મીંદડું ને કૂતરું હોય છે. હવે આ બેની વાતમાં પીસાય મમ્મી. હા, કેવું કોને? આને કે તો ઓલી આમ કરે, આને કે તો ઓલી આમ કરે. ઓલી ધોળી સમજતી નથી ને કાળી સમજતી નથી, એમાં એકે નથી સમજ્યું. હવે કાળી ધોળીના વેગમાં આપણે ત્રણે બાપ દીકરો તણાઈ છીએ અને એ કે ભૂખ્યા ગોથા ખાઈ તરતા આવડે નહીં. આ શું માનો તમે? હવે તો નાસ્તા અપક્યા પડી ગયા છે. નાસ્તા ન જાય તો મને એમ થાય કે આમ આમ કૂતરું વડકા ભરતું ને એવું લાગે. હા, શું કહું તને, આ મને છે ને ખમણ ઉપર કેટલો પ્રેમ, પણ આજે કેટલા દિવસથી કન્ટિન્યુ બે ટાઈમ ખમણ ખાવ લે. બોલ હવે કેટલાક માણા ખમણ ખાય પછી ભાવ તો અપખે ન થઈ જાય. હવે આનો એક રસ્તો છે. મને તો કાંઈ હુસતું નહીં, તમને હુસતું હોય તો કયો. હવે રસ્તો એ છે કે બેને કામ વેચ દીધા હોય તો કેમ લાગે? તો હાલે પણ એ કરે તો થાય ને. આખો દી એમ આખો દી એક દી જીગુ કામ કરે ને એક દી તારી ભાભી કરે તો થાય. એટલે તો એ હારા માર એક દી આ કામ કર તો કોઈ વાંધો જ ન આવે. પણ હવળાય તોય વાંધો આવશે ભાઈ, રહેવા પેલા ભાઈ નો આવે. હવે એ તો કોકડા કેવા કાઢશે તમને ખબર છે કે ઓલી આવી રસોઈ બની, ઓલી આવી રસોઈ બની. એટલે આપણે તો છે ને લપની લપ જ રહેવાની છે. તો પછી હું શું કહું છું, આ હાલે અમે કાંઈ હાલવા થોડું દેવા હે? આ વારા કાઢી દઈએ ને રસોઈના તો સારું પડે. એક દી એક નવરી રહે ને તો એને શાંતિ રહે એમ. હા, એ વાત હાચી તો છે તમારી. જોઈ અમલમાં મૂકીએ હાલે તો હવાલદાર ને કે જમાદાર તો સહી. હા, જમાદાર તો બની રહેવું, બીજું હું કોકની ચોકીદારી કરવા થાય અને આંબા હોય કેરીઓ ખાવા થાય. તમે હાસુ નહીં માનો મોટા ભાઈ, આ બબલમાં છે ને હમણાં શાંતિથી નીંદરે આવતી નથી. કા હું ક્યાં રાતે રૂમમાં વડકા થઈ હોય. વડકે થઈ હોય કે બે ત્રણ વાર ઊભા કરે છે? કા હું મોટા ભાઈ તમે વાત કરો છો? કાંઈ હમણાં કહેવાય. ભાઈ હોય મેળ જ નથી કોઈ વાતનો. હમણાં છે ને બહુ કડે સડી ગઈ છે ગાડી. કાંઈ નક્કી ન કહેવાય. નવા લગ્ન થયા હોય ને એટલે
નાના મોટા ઝઘડા છે ને સાંજે જ તે સુલટાઈ જાય. એ તો અમને ખબર જ હોય ને કે નાનો થોડો શું. એ તો બધું થતું જ હોય, એ તો કઈ ન થતું એવું નથી. ઝઘડા તો થયા કરે, એ હા. બધું કઈ બંધ રહે. પણ હું શું કહું છું, એ તમે બધી વાતને મૂકો, ઊંધા વેમાં લઈ જાઓ માં. પણ આ છે ને તમે મારા ભાભીને સમજાવો અને હું ઓલીને કઈક નાક વાળીને કહું. નાકની કામ વાત. કર્યું હોય તો હમ. કામ કર્યું હોય તો આને છે ને નોખા થવાનું કહીએ આપણે. નોખા થાય એટલે એકની ઉપર જ જવાબદારી આવશે. હાયલા તમે સમજ્યા? એકની ઉપર જવાબદારી આવે એટલે એને એમ જ થાય કે હા તો બધું મારે કરવું પડશે. એક નંબર વાત કરી લેતે. તમે તમારે મારા ભાભીને કહેવાનું કે આપણે નોખા થઈ જવાનું થાય છે. તો નોખા થાય કામ તારે કરવું પડે. હું ઓલી નહીં ગઈ, બરાબર? અને તમારે એમ કહેવાનું બા બાપાને હું હાંસી, એમ કે હું હાંસી, એટલે કામ ચારનું થાય, ભી પડશે બેયને. મને એવું લાગ્યા છે અને ધણ દેખાય થોડાક. હા પણ એ તો વાત કરી દેવું, પણ અત્યારે ભૂખ લાગી એનું હું. ભૂખ લાગી તો મને છે, પણ જો આજ ખમણ નથી ખાવા મોટા ભાઈ. આજ ઈડલી સંભાર ખાવા જઈ ઇડલી સંભાર નથી ખાવું. આજ મારે છે ને ઢોસા ખાવા, છોલે ભટુરે ખાવા જવા છે. છોલે ભટુરે. અત્યારે હાલ છોલે ભટુરે ખાઈ આવીએ. ક્યાં જવું છે? પલ્લુ પહેલવાની ન્યા. હાલ ખુલ્લું. ઈ રિંગ રોડ ભલે જવું પડે પણ એના જ ખાવા છે. હાલ, હાલ. બે ઊભા રહો. તું અકરશો. હું હકારું ભાઈ તમે. અરે અકાર હાલ. સાવી છે કે એ ભૂલી ગઈ, ભૂલવાડી દીધી જગ્યું હવે. વાળ તો ખરો, સાવી ભૂલી ગયો. ખબર જ હોય મને. જો હું લેતો આવું. મગજ રવા દીધું હોય તો જ આવે ને સાવી. હું સાવી લેતો આવું જરા. ગાંડો થઈ ગયો, ગાંડો જીગો ને ફાળીને બધું ભૂલી જાય. હું બનાવી તમે હવે મારે શું કેવું? આ તમારી ઘરની બળતરા મને થાય છે. મારી બેન આવી હતી નહીં ઓ હાસીને. હવે હું હતી નહીં, વાવાઝોડું જ હતું. અહીં હાંસવી લીધું એમ કે નહીં. જો મારી વાત સાંભળો, એ દિવસે એ મને મળીને તો ન બોલવાનું બોલતી હતી. અને મારી વાત સાંભળો, આ તમારા ભાઈના લગ્ન થયા પછી જ આ બધી રામાયણ ઊભી થઈ ઈ છે. એમ જ હોય, બે ભાઈના લગ્ન થાય ને બે બાયું ભેગ્યું છે ને પછી જ નોખા થાય, નકર કાંઈ વાંધો ન હોય. જવું પણ કઈ એની હાટું થઈને ભાઈને કવારો રખાય છે. જીજ્ઞા બેન હારા છે, મારી બેન હારી છે. હું હારા છે, ધડિયાળા લે, ધડ માથે માથા અમને બાપ દીકરા નથી રવા તમારે દીધા. બેયની વાતો પછી કરજો. શું કામ બોલાવી મને અહીંયા? હા, મેં એક વિચાર કર્યો છે કે તમારા બે વચ્ચે આમ જે ઝઘડા હાલે છે તારા ને જીજ્ઞા વહુ વચ્ચે, ઈ આપણે સમાધાન કર્યું હોય તો કેમ લાગે? સમાધાન? હમ. કાંઈ સમાધાન થાય એમ નથી હો. એટલે એમ એની પાસે જઈને માફી માંગવાની ને એમ નહીં. હું એમ કહું છું કે એક દિવસ તું બધાય ઘરના કામ કર, એક દિવસ જીજ્ઞાઓ બધાય ઘરના કામ કરે, તો કેવું રહે? ના, એવી રીતે કરશું ને તો હું મારા ભાગનું કામ કરી નાખી, પછી બીજે દિવસે કરવાનો વારો આવશે ને એટલે નાટક ચાલુ કરવા મળશે ને. એમાંય રસોઈ તો હું કરીશ જ નહીં, કારણ કે રસોઈમાં તો ઈ ખોચરા કાઢે છે. અરે પણ બેન એવું કાંઈ ન હોય. હવે તું આવું બોલશો? હે, આપણા મા બાપના સંસ્કાર આવા છે. ગમે એવા હોય, બરોબર, મારે ઈ કાંઈ જાણવું નથી. અત્યાર સુધી બધું સહન કર્યું, હવે હદ થઈ ગઈ છે. કામ કરવા છતાંય જસને માથે જોડા જ મળે છે. એના કરતા છે ને મારે નોખું જ થઈ જવું છે. હે અશોકભાઈ, આ તમે કહેતા હતા કે તમારે 50 વીઘા જમીન છે, પછી કપાસ વીણવાના દાડિયા કરવાના હોય તો 10 ની જગ્યાએ તમે 8 જ કરતા, કારણ કે આ તમારી બેન બે ઓળું એક હારે વીણતી. સવાલ જ. કોઈ દી નહોતી કરતી. પણ બેન ખોટું હું કામ બોલશો? તને એમ નહીં કે તું અહીંયા કેમ હરખી કામ નથી? રેવા દે ભાઈ, થોડીક વાર આવતી, ક્યારેક મૂલી ઘઈટા હોય ને તો, બાકી છે ને હું ઘરની રસોઈ ને એવું બધું ભાત ભાત લઈને આવતી. વાતું કરે છે. જોયું ને, મતલબ ન્યાય કામ નહોતી કરતી, એવું છું ને સાબિત? તો ઘરનું કામ કોણ કરતું તું? તમે આવતા હતા કરવા? શું કરવાનું? આને સમજાવવા આવ્યા તમે કે મને સમજાવવા આવ્યા છો? બેયને એમ રાખો ને નકર આગળ. હા હા ભાઈ, બે ને હાલ. કોઈ રાખવું નથી, આપણે અલગ થઈ જવું છે. પછી હા પાક્કું. નોખું થવું છે ને હા. કેદી? આજે, અત્યારે કે કાલે? બોલ તો તું કહું કે તઈ. અત્યારે ને અત્યારે આજ સેકન્ડે થવા તો જો અમે બે નોખા થાય છે, હું મારા ભાઈઓથી, પણ જો મારા મમ્મી પપ્પા મારી ભેગા જ રહે. ખાલી 4 જણાનું જ કામ કરવું પડશે, રાજ અને જીજ્ઞાનું નહીં કરવું પડે. હા, બાકી કામ તો બેન તમારે એકલાને જ કરવું પડશે હો. હે, મારે એકલાને કરવું લે પડે. તો પછી મમ્મી પપ્પાને હું શું કામ લઈ જાઉં? લે તો હાલો એમાંય ભાગલા પડી જાય. તો મમ્મી કદાચ તમારી બાજુ આવે, તમારા સસરા કદાચ સામે વાળા ન્યા જાય, તોય તમારે 3 જણાનું જ કામ કરવું પડશે ને. અને એ બેન તમારે એકલાને. નહીં નહીં, જો અશોકભાઈ, મારા મા મને બહુ વાલા છે, મારી માને પગ દુખે છે, એટલે એની સેવા છે ને આ બહુ સારી રીતે કરશે, એટલે મારી માને હું લઈ જાય. હા બસ તો એમ રાખો. ના જો આપણે બે એકલા જ રહેવા જવાનું આ તો કાંઈ વાંધો નહીં, તમે એકલા રહેજો.
તોય ઘરના બધાય કામ તો તમારે એકલાને જ કરવાના ને. એ વાત એ સાચી છે પણ જો મને કઈ વાંધો નથી અહીં રહેવામાં પણ હું છે ને રસોઈ નહીં કરું અને એ કામ જેટલું કરશે ને એટલું જ હું કરી પણ રસોઈ નહીં કરું. તો અમે બાપ દીકરો તઈને છે ને અશોકભાઈ હમ. 15 દી થા ખમણ પછી શું કહેવાય આ આલુ પૂરી ઓહ. છોલે ભટુરે એવું ખાઈ અને તઈને બાપ દીકરાને એસિડિટી થઈ ગઈ છે. તમે તો ઠીક, પણ તમે તમારા પપ્પાને બિચારાને એવું અરે એને ખવડાવતા હતા. ખાવું પડે છે, ઘરમાં કોઈ રસોઈ બનાવવું જોઈએ ને. એ બધી છે ને લપચપ મૂકો. મેં તમને શું કીધું હમણાં? મેં શું કીધું કે કામ હું કરીશ, રસોઈ નહીં કરું. ઈ જેટલું કરશે એટલું હું કરીને કા અલગ થઈ જાય. શું કરવાનું છે? અરે બેન, 1 મિનિટ બનાવી. તને બેન ખબર છે ને કે આપણે દેહમાં રહેતા હે ત્યારે કોક ભૂખ્યું આવતું તો એને તું જ થાળી દેવા આવતી હે કે આ લ્યો, હા તમારું પેટ ભરી લ્યો. અને અત્યારે તું તારા હારાને ને તારા હાહુને ને અમારે બનાવીને ને એને બધાને ભૂખ્યા રાખશો હે? જરીક તો વિચાર કર. અરે એક વખત તારાથી દાળમાં મીઠું શું વધી ગયું, જીજ્ઞા વવે તને કહી દીધું કે તમે રસોઈ સારી નથી બનાવતા, તો તે માઇન્ડ પર લઈ લીધું. એ છે ને કઈ કરો એ હું વિચારીશ. મારે જે કરવું હશે. જો અશોકભાઈ, હા મને લાગે છે કે તીર છે ને પાક્કો નિશાના ઉપર લાગ્યું છે. આ હું છે વિચારી એટલે સ્વભાવમાં ફેરફાર કરશે એવું થાય. આ તો સમજ પડે ને તમને પાછી કે એની જેવું જ મગજ છે તમારું. સારું, તો હું એની જેવું મગજ હોય ને તો અહીંયા આવું જ નહીં ને અહીંયા આવ્યો હોય ને તો તમારે આમાં છે ને તડાકા કરું. હાલો તો સીતારામ હું જાઉં, મારે ઓલો સીતારામ નહીં, માવો ખાવા જાય. આવો જો બાબુ શું બાબુ બાબુ મેં ચાલુ કર્યો બાબુ. હે હા જીગુ, હવે તમારે લોકોને સમજવાનું શું લેવાનું છે? હું તને કહું છું, સમજાય છે વાત ને? જો મારી વાત સાંભળ, તને કહું સમજાય છે હું શું બોલું છું એમ? હું મારી વ્યથા તમને વ્યક્ત કરું છું તારી વ્યથા કઈ તેલ લેવા, કે હું પણ મારી વાત સાંભળ. ભાડી નાદાન ઈમાનદાર છું ના દુનિયાદારીની હોશિયારીમાં મારું કઈ આવ્યું નહીં જેમ આપણા ઘરમાં હાલે છે એમ. ભોલા ભાલા થા સીતા સાદા થા મેં તો નાદાન થા. જીજ્ઞા, મારી વાતને સિરિયસલી લે એમ કહું છું. મારો મગજ અત્યારે ઠેકાણે નથી. જો તમારે શું કરવાનું છે, હવે અમે બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા છે. તમે દેરાણી જેઠાણી કોઈ વાત સમજવા તૈયાર નથી. સમજો જરા. હું શું કરું? તમે બહારનું ખાઈને થાકી ગયા હોય તો હું શું કરું? મારો શું વાંક છે એમાં? મેં કંઈ કર્યું છે? જે કર્યું હોય તમારા ભાભીએ કર્યું છે તો તમારા ભાભીને જઈને કહો ને, મને શું કહેવા આવો છો? તો બંને મળીને સમજોતો કરીને શાંતિથી ઘરમાં રહો ને. એકને એક વાત પકડી શું કામ રાખો છો બધા? હું તો રહેવા માંગુ છું પણ કોઈને મારી યારે ફાવતું ના હોય તેમાં મારો શું વાંક છે? કઈ વાંક નથી મારો. હે ભગવાન, સ્ત્રી જાત ક્યારે સમજશે નહીં. જો મારી વાત સાંભળ. સ્ત્રી જાતને પ્રેમથી સમજાવો ને તો બધું સમજે, પણ રાડું નાખીને વડકા ભરીને તાડુકા નાખીને સમજાવો ને તો કઈ ના સમજે. આ માણસ હોય ને એકવાર કહેવાય, 10 વાર કહે ને એને પછી પ્રેમથી ના સમજાવવાના હોય. અમને ખબર પડે છે તો કોને કેમ રાખવા એમ. એટલે તમારા માએ તમારા ભાભીએ તમારા ભાઈએ તમે છડાવ્યા લાગે છે કે તારા બાયડી જઈને ઘગલાવા જ મન છે. અરે મને કોઈએ નથી ચડાવ્યા બાપા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ઘરમાં શાંતિ થાય. અને જો તમારે બંનેને ભેગું ના રહેવું હોય ને તો આપણે છે ને નોખા થઈ જઈએ. મને ભેગું રહેવાનું કઈ વાંધો નથી. જો એને કામ કરવું હોય તો, પણ એને કામ કરવું નથી, એને કામ કરવાના દાખલા પડે છે એટલે. અને હાલો થઈ જાય બે મળે તંતર નોખા. આપણે એવું કઈ અભિમાન નહીં. બળતરા તો ઓછી, આપણે બે મળે એકલા આવીશું, મજા આવી બનાવી ખાઈ તો લેવું. આ ઢળા ન ઢળવા 10 જણાના. જો એક કામ કર, જો આપણે નોખા જ થવું હોય ને તો મમ્મી પપ્પા આપણી સાથે રહેશે. અરે ના, આપણે બે એકલા જ નોખા થશું. મારે કોઈ લઈને જ જવા. એ રહેશે ભાઈ ભાભી પાસે કાં તો એકલા. શું કામ? શું કામ એટલે? મારે હું ઢળવાના તો ઓલી અત્યારે આરામ કરે ને પછી આરામ કરવાનો ઓલી. આમ જો, એ મારા મા બાપ છે અને તું મારા મા બાપ વિશે બોલી રહી છે. મારા મા બાપ મારી સાથે રહે છે. તમારા એકના મા બાપ નથી, ઓનાય મા બાપ છે. એનો પ્રશ્ન છે અને મારો પ્રશ્ન અલગ છે. તો હું તમારી બાયડી છું, મને જે ગમે ને એમ કરવાનું. એને કેમ જલપા ભાભીને ગમે એમ કરે મોટા ભાઈ? એને ના- તમને એમ ન થાય કે તમે તમારી બાયડી કેમ કરો તમે? ભાભીએ ના નથી પાડી મમ્મી પપ્પાને રાખવાની.
ક્યારે પછી જવા દો ને એને ભેગા. નથી જવા દેવાના. જો તારે નોખા થવું હોય ને તો મમ્મી પપ્પા આપણી સાથે રહેશે અને આપણે એને સેવા પણ કરવી પડશે. અને ત્યારે તારે છે ને 4 જણાનું કામ કરીશ ને ત્યારે તને ખબર પડશે કે એકલું કામ કરીએ તો કેટલી તકલીફ થાય. હા, ભેગા. ભેગા રે તો કામ કરવું જ પડે ને. ભાભીની ભેગા જશે ત્યારે એને કરવું પડશે. થોડા દિવસ ત્યાં રહેશે, થોડા દિવસ અહીંયા રહેશે. એ બધાને બધું કરવું પડે. હા, તમને લોકોને કામ કરવાના બહુ ઘા વાગે છે ને એટલે નોખા થઈ જાય. ઝઘડા તો ન થાય રોજના, શાંતિથી ખાવા તો મળે. થઈને આપણે બે જ રહીએ તો હું વાંધો. આ 4 જણાનું તો હવે એક કામ કર, મારે એકલા ઉપર જ સાંભળ મારી વાત સાંભળ. આવી જ ઘટના તારા ભાઈ ભાભી તારા મમ્મી પપ્પા સાથે ન રાખે તો તારા મમ્મી પપ્પા ક્યાં રહેવા જશે? મારો તો એક જ ભાઈ ભાભી છે એટલે કાંઈ પ્રશ્ન કામનો કોઈ દી આવતો જ નથી વાલા દવલાનો. અને મારી ભાભી તો છે ને, મારી મમ્મી તો છે ને મારી ભાભીની દીકરીની જેમ રાખ્યા. તમારી મમ્મીની જેમ નથી કરતા. તમારી મામી છે ને મોટી વહુને ગોળ આપે ને હું નાની છું ને તો નાનીને મને ગોળ આપીને એમ કે મને કાંઈ ખબર નથી પડતી. મને ખબર તો બધી પડે છે. આ તો હું ચૂપચાપ મૂંગા બધે સહન કરું જ ને એટલે. તમારી સ્ત્રીઓની છે ને આ જ પ્રકૃતિ છે. તમને બધાને એવું જ દેખાય વાલા દવલા રાખે. માને બંને દીકરાને બહુ સરખા જ હોય. જો આપણને રહેતા આવડે ને તો, પણ આપણને રહેતા ના આવડતું હોય તો પછી માને વાલા દવલા જ લાગે. મને વધારે રહેતા આવડે છે. મને જ પેલેથી હાચવતો હથેળીમાં બધાને પડવી ઝેર ઝેર લાગુ કવળવા થોડું. હા, તો આપણી છે ને વાણી થોડીક મીઠી રખાય. આપણા થોડા કામ સારા કરો ને એટલે પ્રેમથી બધા વાત કરો તો બધા પ્રેમથી વાત કરે. તો તમારી મોટી ભાભીને કયો ને જાવ ને હરખું કામ કરે. મારી બાયડી તું છે એ નથી કે મારે તને જ કહેવાનું હોય. કહ્યું તો એનું જ કરો છો તમે. મોટા ભાઈ એને કહી દેશે ને કહેવાની રીતે. મેં તને કહ્યું ને, જો તારે નોખા થવું હોય તો મમ્મી પપ્પા આપણી સાથે રહેશે. તારે જે વિચારવું હોય એ વિચારી લેજે. જો મમ્મી પપ્પા આપણી સાથે નહીં રહે, એકલા રહેવું છે. અત્યાર સુધી મા બાપે અમને સાચવ્યા હોય તો અમારી જવાબદારી હવે ના આવે કે છોકરાની વહુ આવે અમારી સેવા કરશે. પણ ના, તમને તો સાસુ અને સાસરા વાલા જ ના લાગે ને. બધાને મોજ કરવી છે એકલા રહીને. જ્યારે તું સાસુ બનીશ ને ત્યારે આપણા છોકરાને આપણને કાઢી મૂકશે ત્યારે ખબર પડશે. હાલી નીકળી છે તે. પણ એકલા જાય તો જો મારી વાત સાંભળ, ઉપર નહીં આવી જાય. એકલા બેકલાનું કાંઈ નહીં. તારે જે વિચારવું વિચારી લેજે. જો નોખા થવું હોય તો મમ્મી પપ્પા આપણી સાથે રહેશે. બાકી બીજું હું કાંઈ નથી કહેવા માંગતો. જીગુ, જીગુ શું કરો? કઈ નહીં ભાભી, બધું કામ પતાવી નાખું ને ફટાફટ. લાવ હું કરી નાખું છું કામ. અરે હું કરું, તમે બેસો ને જાઓ ને, પાછું મારે સાંભળવાનું થશે વધારે. શું સાંભળવાનું થશે? કહું છું કે હું કામ કરી નાખું છું તોય કે છો ક્યારની. જા તું આરામ કર. તમે આરામ કરો. આ વાસણ પણ સાફ કરી નાખું છું ને પ્લેટફોર્મ પણ હું સાફ કરી નાખું છું. બધું ગોઠવાઈ તો ગયું છે અંદર. જાઓ તમે બેસો. તે બધું બીજું કરી નાખ્યું ને તો આ કામ હું કરી નાખીશ. હા, ઓલા નાસ્તા પાણીમાં શું કરવાનું છે? એવું કરી નાખીશ. મારે કોઈનો અહેસાન નથી જોતો. વળી પાછી મારે સાંભળવાનું થાય કે મેં જ બધું કર્યું હતું. અને પછી મારા ઘરવાળા આવીને મને જ ખીજાય છે. જો ને હવે છોડ ને એ બધું. ક્યારની એક ને એક વાત લઈને બેઠી છે. કહું છું કે શું બનાવવાનું છે મને કે એટલે હું તૈયારી કરું. શરીર તમારું ઠંડુ છે. તો વેલી વહી જઈશ ઉપર? ના, આ તમારામાં બદલાવ ક્યાંથી આવી ગયો? તમે કામનું કહેવા માંડ્યા છે. તો બદલાવ તો તારામાં આવ્યો છે ને. તું ક્યાં કામ કરતી હતી? આજે કેમ વળી અચાનક કહેશો હું કરી નાખું એમ? મારું કામ તો હું કરું જ છું ને ભાભી. તું તારું કામ કરે છે. ક્યારેક ક્યારેક કઈ નથી દેતી કે તમે કામ કરો હું નહીં કરું એમ? નથી કહેતી? અને રસોઈનું કહી દેશો તમારે કરવી હોય તો કરો, બાકી કાંઈ નહીં. આ તો રસોઈ એટલે નહોતી કરતી. તું વારે ઘડીએ ખોચરા કઈઠા રાખેશ ને એટલે. ભાભી પણ એ દિવસે મેં તમને જાણે જોઈને નહોતું કીધું. મારો કહેવાનો મતલબ પણ ખરાબ નહોતો. શાકમાં જસ્ટ નિમક મને વધારે લાગ્યું એટલે મેં તમને કીધું કે ભાભી આમાં નિમક વધી ગયું, શાક સરખું નથી બન્યું. હું તમને બીજું કંઈ કહેવા નથી માંગતી. તમે મગજમાં ઊંધી વાત આવીને બેસી ગયા કે હું તમારા રસોઈમાં ભૂલ કાઢું છું. આવું 2-3 વખત થયું હતું ને એટલે મને એમ થયું કે તને મારી રસોઈ નથી ભાવતી અને નથી ગમતી. એક તો બનાવું તોય પ્રોબ્લેમ અને ના બનાવું તોય પ્રોબ્લેમ. બાકી મને કંઈ વાંધો નહોતો કામ કરવામાં. પણ નિમક વધારે હોય તો કેવું તો પડે જ ને. 2-3 વખત જ્યારે ત્યારે એ વખત નિમક ને ચટણીને વધારે નાખો તો મને ના ભાવ્યું એટલે મેં કીધું જો ખોટું લાગ્યું હોય તો સોરી વાતનું, પણ એ વાતને મગજમાંથી કાઢી નાખો. સોરી કહેવાની જરૂર નથી, મને ખબર છે હંધી. પણ જો ચીકુ ક્યારેક નમક પડી જાય, રોજ રસોઈ બનાવતા હોય તો ક્યારેક ખરાબ ન બની શકે. તો
થોડી કઈ તમારી બાંધવા માંડી હતી પણ તમે મગજમાં વાત લઈને બેસી ગયા હતા. ઝઘડો તમે ચાલુ કર્યો હતો, રસોઈ બનાવવાનું તમે બંધ કર્યું હતું, મેં નહોતું કર્યું. તો બંધ જ કરી દઈએ ને. હર વખત કીધા રાખે કંઈક ને કંઈક ભૂલ કાઢે એટલે મને એમ થાય કે હવે મારી રસોઈ બધાને ભાવે, તને જ નથી ભાવતી એટલે મેં તું રસોઈ બનાવવાનું જ મૂકી દઉં તો માથાકૂટ જ ન થાય એટલે એવું કરતી હતી. તમારા દેર એમ કે નોખું થવાનું. નોખું થવાનું હું કહેતી હતી કે મારે અલગ થઈ જવું છે. તો થઈ જાવ ને, કોણ ના પાડે છે? નથી થવું મારે અલગ. મારે નથી થવું અલગ, મારે ભેગું જ રહેવું. નોકર કામ કરવા પડે. અરે એ જ છે બધું એકલા. એમાં મમ્મી પપ્પા ભેગા એટલે ચાર કામ કરું. જો કાંઈ વાંધો નહીં. હું શું કહું ભાભી કે આપણે આ નોખા થઈને એકલા એકલા કામ કરવું, બધી જવાબદારી માથે આવે એના કરતાં ભેગા રહીને આપણે હપીને ભાગ પાડીને કામ કરીએ તો હા વિચારીશ. બેયને કામે ઓછું આવે અને આમે ભેગા રહીએ ને તો મજા આવે. આ કોક દીક તમે માંદા પડો ને તો ઉપાધિ ન રહે તમારા ઘરની, ખબર છે? અમારા જેઠની તમારું ઉપાધિ ન રહે. હા ચડાવે એકલીનું કામ કરવું પડે ને બધી શું કીધું ભાભી? તમે કઈ કીધું? કાંઈ નહીં, મેં કાંઈ નથી કીધું. તને કંઈક સંભળાણું હોય છે. અચ્છા, છે કોઈ આવ્યું? ના ના, તો તમે બેસો, હું આ ગેસ સાફ કરી નાખું. ના ના, એમ કર આપણે તું પ્લેટફોર્મ સાફ કરી નાખ, હું ગેસ સાફ કરી નાખું. એમ ન થાય, કોઈ પણ એકને જ કરવું પડે. પણ આ બધું ઘસવાનું નહીં, આ ચિકાસ ન થઈ ગઈ હોય. એ તો પછી ઘસા કરશું, રોજ રોજ તો કઈ ઘસવાનું ન હોય. તો એક કામ કરીએ, એક વાસણ ઉટકી નાખીએ અને એક પ્લેટફોર્મ સાફ કરી નાખીએ. હા તો હું આ સાફ કરી નાખું તો વાસણ ઉટકી નાખ. આપણે આ ભાગ પાડીને કામ કરીએ ને તો જ આપણા માટે સારું રહે. હા, તું વાસણ ઉટકી નાખજે, હું આ કરી તો નાખું. છે ને પછી મારા જેઠને કહી દેજો, ભોયરું એને કે બે બાયું હપીને રહેવું અને હપીને કામ કરશું, ખોટું નખું નથી થવું એને કહીએ. હો ને એને કે ગમે એમ કરીએ તો અમે છીએ તો બે બેનું જ ને એને કહીએ, બાંધીએ બોલીએ ગમે એમ કરીએ તો એ જેઠાણી દેરાણી છે એ બેન જ કહેવાય ને. વિચાર તો એવો જ છે મારો. શું ભાભી તમે બકબક કરો? લાગે છે તમારા પેટમાં હજી મારા પ્રત્યે પ્રેમ નથી. જો એવું હોત ને તો હું અહીંયા આવી ન હોત તને કામ કરાવવા માટે. સારું, હું વાસણ ઉટકી નાખું, વાતું કરે અને છે રસોડું તે. સાફ કરી નાખું અને પછી છે ને આપણે બધાને કહી દઈએ કે આપણે બધા ભેગા રહેશું અને રસોઈ અમે બે હપીને કરી નાખશું. હા હું પછી છે ને શાકના ને વઘાર કરીશ ને તું રોટલી બનાવી નાખજે. ચા એવું ના કરાય, એક ટાઈમ તમારે ને એક ટાઈમ મારે એમ કરશું આપણે. અને મારી બેટી ચાલાકની દીકરી છે, હું તારાથી સવા શેર છું, જોઈ લે તું. મેં કીધું સાંભળી લીધું ભાઈ. સાંભળી લીધું, પણ આમ જો મારી વાતે સાંભળી લે. આ મમ્મી પપ્પા મારા ભેગા જ રહે. કેમ? કારણ કે મારી બાયડી છે ને 4 જણાના કામ આરામથી કરી લે. જો ભાઈ, મારી ઘરવાળી છે ને ઈ હોત કરીએ કે જો એટલે આ રહે તો અમારી ભેગા જ મમ્મી પપ્પા. ઈ વાત તમે બનો રાખો. ના ના ભાઈ, મારે કાંઈ એવું કરવું નથી. તો તારી બાઈ ક્યાં કામ કરે? આળહુડી છે મારી બાઈ. તું તારે કામ હાંચવી લે મમ્મી બાપા. રેવાજો મારી ભાઈ છે ને 4 નાની 8 ના કામ કરી નાખ્યો હોય એને હાથ ભાંગી નથી હવે ગયા. ખોટા ફડાકા જીકમાને બાજુમાં પૂછ પેલા. પૂછવાની જરૂર નથી મારે, મને ભરોસો છે એની ઉપર. આમ જો આ મમ્મી પપ્પાના છે ને આમ જોવો તમારી બાયડી કરતા વધારે સેવા ન કરે તમારો ગુલામ. અરે આમ જો સુપટી વગાડવાની જરૂર ન પડે મારી બાઈને, એટલી છે કામમાં ફાસ. હા તો બસ. પૂછી જો અહીંયા જો ઊભી. ઈ કાંઈ નહીં. જો અમે છે ને મમ્મી પપ્પાને અમારી હારે રાખવાના છે. નહીં ભાઈ. પાકી છે બરાબર ને? હા હો વાતની એક વાત, અમે રાખશું અમે. પણ અમને બંનેને તો પૂછો કે અમારે શું કરવું છે ઈ. અરે જુદું થવાનું છે, બીજું કાંઈ નથી જો કરવું. નથી થવાનું. હું કામ નથી ભેગું રહેવાનું છે પણ નથી ભેગું રહેવું. અમને પૂછ્યું પણ તમને બેને કામ કરવામાં તકલીફ પડે છે તો પછી ભેગા રહીને શું કામ છે? જુદા અને થઈ એક જાઓ. કાયમને બાંધવાનું એના કરતા છે ને નોખા થઈ જાવી. બસ. અમે છે ને નાના ભેગા હોઈ જાવી, કા મોટા ભેગા નહીં અમારી ભેગા જ પપ્પા. બેમાંથી એક અલગ જગ્યાએ જ જાઓ. નથી થવાનું તો ભેગાની વાત ક્યાંથી ના આવે કે તમે કે અમાર ભેગા આ કે અમારા ભેગા. અરે. એ સાથે જ રહેવાનું છે બધા અરે. એક જ ઘરમાં. પણ તારે કેટલાનું કામ કરવાનું? 6 જણાનું આપણે જુદા થઈને તો ખાલી 4 નું જ કરવું પડશે. એક કામ કરો, મોટા ભાઈ અલગ થાવું છે ને, ભાભી એ બધાને થવા દો, આપણે બંને ભેગા રહેશું. હે? હા, તમે લોકો જાઓ, હું ને ભાભી ભેગા રહેશું. બાંધવા હાટુ ભેગા રહો એમ ને? ઈ પાછું જોઈ લેશું. એ અમારે જોવું છે. તમે બે ભેગા રહો? તમે ટાણે જમવાનું મળીને તમારું બધું કામ તમને ટાણે મળી જશે. ઈ હું ને ભાભી જે કરીએ એમ પછી. નહીં. આ તને તો ભાભીના હાથનું ભાવતું નથી ને રસોઈ બનાવી. તમારો જ વાંક છે મમ્મી, આમાં અમને બધાવામાં. હા લ્યો. લે આ વળીઓ ઘડીઓ માર. આમ જો એક તો તને એના હાથની રસોઈ ભાવતી નથી, તે મને કીધું હતું ને. અને બીજી વાત, આ ઈ કામ કરે એ તમને કાંઈ ગમતું નથી અને ભાભી એમ થાય કાંઈ કામ કરતા નથી. ખોટું તમારે આ કૂતરા મીંડળાની જેમ બાંધવું અમારું. તો ના ના ભાભી કામ ન કરે ને તો કાઈ નહીં, હું કરી નાખીશ. ભાભી રસોઈનો તમે જવાબ આપી દો આને. હા
અને રસોઈ છે ને તમે બંને ભાઈઓ સાથે મળી બનાવી નાખજો બસ. અને અમને જમાડજો બસ. તો અમારે શું કરવાનું? જમાડશે ને આ બંને ભાઈઓ આપણને. અમે રસોઈ બનાવી એમ હા. તો તમને અહીં લાવ્યા હું કામ બેયને? તો મૂંગા મરો ને બે ભાઈઓ અમે જોઈ લેશું બે. હા આ જેમ કરીએ એમ અમને કરવા દ્યો નહીં. તમને કઈ વાંધો છે ભેગું પડ્યું રહેવામાં? પણ અમે બે ભેગા રહેવા તૈયાર છીએ, અમે બે હપીને કામ કરવા તૈયાર છીએ, તો તમને શું વાંધો છે? પણ આ ઉલટી ગંગા ક્યાંથી વહેવા માંડી હે? આ બધું તકલીફ ત્યાં છે અમારે. ભાઈ આ જો ભાઈ પાછા ભેગા મળીને ઈ જ કરવાના હોય ને તો અમારે કોઈની ભેગું નથી રહેવું. ના ના અમે બાજશું નહીં, એકલા એકલા કામ કરો એના કરતા હપીને કામ કરવું વધારે સારું. કા ભાભી? તો અમે તમને કીધું નહીં તો ગુડી છે હા. શાંતિથી હપીને કામ કરો ને તો કઈ વાંધો આવે તમને? અમે તો સમજાય એમ. હા પણ સોરી બધાને કહું છું ને કે મારી ભૂલ થઈ ગઈ, બધા પાસે બે હાથ જોડીને માફી માંગુ બસ. બસ સોરી કેમાં ને હવે આ લોકો નહીં સમજાય ભલે બોલે રાખો હા. બોલવા દેવા. ભાભી તમને પણ સોરી. એ દિવસે શાકમાં ભૂલ કાઢી એટલે દાળમાં ભૂલ કાઢી એટલે એમ નહીં પણ આ બધું સીધું કેમ થઈ ગયું? એમ ભૂ- એ અમારી બે બહેનોનો પ્રશ્ન. અમે બે કોમ્પ્રોમાઇઝ બેનો હા. બે બેનનો પ્રશ્ન. દેરાણી જેઠાણામાંથી ડાયરેક્ટ બેનું લે આલે. આ બે બેનું લાવ્યા છો? હું બોલજો હું બોલી હપીને રહેવું હોય ને તો બેન જ કહેવું પડે. હા એમ ઈ બરાબર ઈ વાત સાચી કરી તે મને ઈ અમે ગમી. કરી લીધું. બપોરની રસોઈ હું કરીશ, સાંજની રસોઈ ભાભી કરશે અને 8 દિવસ નાસ્તો હું બનાવી, 8 દિવસ નાસ્તો ભાભી બનાવશે. અરે વાહ ને કોક દી વચ્ચે તકલીફ પડી કોક ને એકાદ હાજા માંદા તો હોય એ ને. જે હાજુ હોય એ કરી નાખશે. હા ઓકે હા ને તું કહેતો થો ને અને વડગડ કામમાં ક્યારેક એવું લાગે તો મમ્મી મદદ આ તો કેટલા છે બુદ્ધિશાળી. તું તો કહેતો એની બુદ્ધિ ગોઠણમાં છે એમ કહેતો થો. હા. ના ના નહીં નહીં નહીં, મારી મોટા ભાઈ હું બોલ્યા તો બોલો તો. ઈ કે મારી બાઈની બુદ્ધિ ગોઠણમાં છે ઈ કે કાંઈ સમજતી નથી. ક્યારે તમારી બુદ્ધિ ક્યાં છે? ક્યારે કીધું મોટા ભાઈ મેં ક્યારે ખોટું બોલે મોટા ભાઈ ખોટું બોલે ઈ બધાડે આપણને બેને અમે જો રાજભાઈ ભાભી કેવું કરે? કોઈ દિવસ કાંઈ એને કીધું છે ને તો તમારો વારો છે હો. ધ્યાન રાખજો. હવે રહેવા દો ને હું આગળ કે નહીં તમારા વિશે હું બોલતા થા તો તમે પાછા એનો પક્ષ નહીં લ્યો ને મારો ગોઠણે બુદ્ધિ છે એમ કહેવાય કે અહીંયા પેગની એમ કહેવાય કે અહીંયા પગની પાનીએ છે. ઈ મારા ભાઈએ કીધું હતું કે તારી ભાભીને બુદ્ધિ જ નથી. એને ઈ ખબર ન પડે એનો અર્થ શું થાય? પગની પાનીએ બુદ્ધિ હોય ને એટલે એનો ઈ અર્થ એ થાય કે આખા બુદ્ધિનો વચન છે ને આ પગની પાની જ ઉપાડે છે. તમે સમજાણું? કીધું તું ને હાસું કીધું તમે કીધું છું કે મારા તારા ભાભીને બુદ્ધિ નથી પાક્કું છે બુદ્ધિ નથી જ એને. છે જ. ભાભી. આખા બુદ્ધિનો વચન કોણ ઉપાડે છે? આખા શરીરનો વજન. કોણ ઉપાડે? આમ જોવો આખા શરીરનો વજન પગની પાની ઉપાડે. શરીરનો તો વજન ઉપાડે, આ બુદ્ધિનો વજન કોણ ઉપાડે? હા. બુદ્ધિ અહીંયા છે ને. બસ બસ તો બસ બસ આખી ક્યાં બસ જાય? હવે અમને સમજાઈ ગયું છે તમે બે હપીને રહો ને પણ તમે બે ભાઈ બુદ્ધિ તેમના છો એ સમજાઈ હા, ગયું ભાઈ આ ગોઠણમાં માર તો આગળ ખબર. કાંઈ કરવું માર તું નહીં, ગોઠણમાં એક માર. મિનિટ. બુદ્ધિ અહીંયા હોય ને અહીં ન હોય ને અહીંયા મારું જો લાગે છે. બુદ્ધિ હોય તો જ લાગે ને ત્યાં. હા બરાબર છે. ભાંગી નાખો મારા છોકરાને. તો મમ્મી સોરી હો તમને લાગી ગયું છે. હા કાંઈ વાંધો નહીં હવે તમે બે હવે છે ને અટાણ સુધી બુદ્ધિ ચેક નહોતી કરી હવે કરી લીધી છે તો હવે થોડો ટાઈમ ભેગા રહેવી જોઈ જાય છે પછી. જો મારી વાત સાંભળો આ કેટલાય આમ તો વર્ષો ગણો તો હાલે કેટલાય સમયથી સારું ધરાઈને ખાધું નથી આ તમે બે હળી મળીને કંઈક સારું બનાવી દો ને ભૂખ લાગી છે બહુ જો એવું ઈચ્છતા હતા કે આ તમે બે ભાઈઓ બનાવો ને અમે બે બહેનો ખાઈએ. આજ કાંઈ નહીં એ બધું હાલો કાંઈ. ને આપણે બહાર જઈએ. જો પાછા એ ભાઈ અમે બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા છે ઈ ઘરે બનાવો કાંઈ ખારું. રવો ને ભજીયા બનાવો એક ભજીયા બનાવો ને એક રવો બનાવે. ના ના હા આને તો આમ જોવો તમે તાર રસોઈ બધી હું કરી નાખી અત્યારે ભાભી તમે છે ને ખાલી મને અંબાવજો ને એવું કરજો અને ખાલી વાસણ જમીને કઈ ઠંડી છે ને તો મારથી વાસણ નથી ઉઠાતા આ ચૂલા પાસે રસોઈ એમ કરીને આપણે બે સાથે રસોઈ બનાવીએ ને બે હારે જ આપણે વાસણ ઉટકશું. એ કરાય. કરવું છે હા બે ભેગા. હા, કાંઈ નહીં. હું કહું આ તમે આટલા દીથી બહાર હાલો તો ખાતા આપણે હતા આમ રસોઈની તૈયારી કરીએ તો હવે. જો હવે મારે થાવ ઉભા રહો મારી વાત સાંભળો પહેલા તમે છે ને આજ છે ને આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા સિવાય કાંઈ બનાવતા નહીં ભાભી બીજું હું રોટલા ખંડ નાખું તમે શાક કરી નાખો ને સંભારો કરી નાખો. હારું હાલો. હાલો મારે અને- કાંઈ ફાયદો નહીં ને. હે રવો કેમ? ને ભજીયા ખાવાતા તો પપ્પા તમને તમારે રીંગણા ડાયાબિટીસ શાક છે તો આપણે ખાતા નથી પહેલેથી. હાઈ જાય ઈ બનાવું. પણ લે. અશોકભાઈ લે અશોકભાઈ હાળા આવ્યા હારું હારું. હું લાપસી ખાવા આવ્યો છું આ નોખા થવાના સંબંધ તમને એક મિનિટ તમને ખબર કેમ પડી? કોને કીધું? તમે કીધું કોને? તે- મહાન પુતળીઓ છે ને આ બંને આપણા અને ઘરમાં મેસેજ આવ્યો તો મેસેજ અમારા છે. બનાવીનો પણ કે જ ને જુદું મારા ભાઈ ખાવાનું. તેડાવ્યા છે? હા, ઈ આવે છે આગળ. શાકમાં કયું મકાન આવ્યું હા બસ હવે તું એક બાકી હતો અણી કાઢવામાં તુંય બોલી લે. કેમ આણી કાઢવા એટલે હાલો ભાઈ એ ભાઈ બાજી બદલાઈ ગઈ છે તું નોખા થવાની વાત કરીમાં. તમે આવતા ને તમારે બની હોય તમે લાકડી ખાવા બોલાવ્યા છે ના ના ઈ ખોટા છે ગળહુંદી બોલાય, ભાઈ હાથ બોલાય. ધરાય, એ સતીશ પાછળ ગયો છે આજ ઓર્ડર માં એ નતા આવે મેં ફોન કર્યો તો બોલાય તારા ભાઈને બોલાય ના, ના, ફટાફટ. ધક્કો ન ખાતા આવે આ ઈ તો બુદ્ધિના બાળકા છે. હા ભાઈ આ આવતા નહીં ભાઈ કાંઈ કામ નથી સુંદરલાલ એટલે
તમારા ભાગમાં કયું મકાન આવ્યું ને તમારા ભાગમાં કયું આવ્યું? બધા આખો બંગલો અમારા બેયના ભાગમાં આવ્યો. ભાઈ અશોકભાઈ, આ જે તમે હાળા બનાવી જે નક્કી કર્યું હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હા રેડી થઈ ગયું છે. આ બે છે ને શું કહેવાય, હવે કરવત મારવાની રેવા દો. સતીશભાઈ ત્યાં સુધી પૂગી ગયા, એમ કીધું કે હું આવું જ છું, એના દરવાજે પહોંચવા આવ્યા. મગ ચોખા ભળી ગયા આપણે, એટલે અમારે નોખા નથી થવાના એમ. અરે હવે તમે આવ્યા છો તો તમે છે ને હવે હારે જમીને જાજો. જાઓ હવે તમે દેરે નેઠે જાઓ બેદો. સતીશભાઈ આવે તો મને કહેજો. હા, ભાઈ રોટલા ને છે ને રીંગણાનું શાક છે, ખાઈને જાઓ. લાપસી કરી નાખજો. મહેમાન આવ્યા છે. કૂતરાની પૂંછડી પપ્પા સીધી થઈ. રવો ખાવો કે લાપસી ખાવી? બે બનાવી નાખો બે. બે નો બને, રવો કે લાપસી? મહેમાનને જે પસંદ હોય બનાવો. આ લાપસી બનાવી નાખો લાપસી. હા એટલે અમારું થઈ ગયું ને અમારું થઈ ગયું. એ હારું હાલો બેહો બેહો. બેહો બેહો એ મહેમાન. મહેમાન બેહું. મહેમાન આવો. અરે પણ એમ હાલે અશોકભાઈ, બેહો તમે આમ બેહો. બેહો બેહો. એટલે પણ એટલે આને તો બે હતા નથી આવડતો. હાળાને એમ ન થતા. હાવ એની બેન જેવો છે. પાણી પા બેહો થોડાક એના બિચારા આમ. હાવ એની બેન જેવો છે. મને એમ કે કઈક ખારો હોય છે આ. અચ્છા, હવે માથા કૂટ કરો માં. જાવા જો ને હવે ભાઈ. રેડી થઈ ગયો ને સારું છે.